નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 11 પાઠ્યપુસ્તકના ઇતિહાસના અગત્યના પ્રથમ અને દ્વિતીય ચેપ્ટરના એમસીક્યુ લઈને આવ્યો છું. ચાલો શરૂ કરીએ. રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં કોનો સમાવેશ થાય છે? ડોક્ટર આર જી ભાંડાસ્કર અને વી કે રાજવાડે. કોણે મનુસ્મૃતિનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ. ભારત પર થયેલા ઈરાની આક્રમણની માહિતી ક્યાંથી મળે છે? બોગસ કોઈ નામના સ્થળેથી તુર્કીમાં આવેલું છે. ભારતની ઉત્તર દક્ષિણ દિશાની લંબાઈ કેટલી છે અને પૂર્વ પશ્ચિમ દિશાની પહોળાઈ કેટલી છે? ભારતની ઉત્તર દક્ષિણ દિશાની લંબાઈ 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ 2933 કિલોમીટર છે. કલ્હણે રાજતરંગિણી નામનો કાશ્મીરનો ઇતિહાસ કઈ સદીમાં લખ્યો હતો? 12મી સદીમાં. સાહિત્યમાં સૌથી જૂનું ગણાતું ઋગ્વેદ કયા સમયગાળાનું છે? ઈસવીસન પૂર્વે 1500 થી 1000. પ્રાચીન ભારતનું પ્રથમ કાયદા સંગ્રહ કયું છે? તમામને ખબર છે, મનુસ્મૃતિ. ઉત્તર વૈદિક કાળ મોટે ભાગે કેટલા વર્ષ સુધીનો ગણાય છે? 600 વર્ષ. અગત્યનો પ્રશ્ન છે, જૈન ધર્મનું પ્રથમ સંકલન કયા કાળમાં થયું હતું? મૌર્ય કાળ. કઠ, કેન, માંડુક્ય અને મુંડક તે શું છે? ઉપનિષદ. દીઘનિકાય, અંગતુર નિકાય અને મજ્જિમ નિકાય તે શું છે? બૌદ્ધ ગ્રંથો. સંગમ સાહિત્યની ભાષા કઈ હતી? તમિલ. પંચમાર્કના સિક્કા શેના બનેલા હતા? ચાંદી અને તાંબાના. અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય કોને ફાળે જાય છે? જેમ્સ પ્રિન્સેપને. મૂર્તિકલામાં કઈ કલા શૈલી શ્રેષ્ઠ ગણાય છે? ગાંધાર અને મથુરા કલા શૈલી. અગત્યનો પ્રશ્ન છે કે બ્રાહ્મી લિપિ અને ખરોષ્ટી લિપિ કઈ બાજુથી કઈ બાજુ લખાતી હતી? બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે અને ખરોષ્ટી લિપિ જમણેથી ડાબે. ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને દખ્ખણના મંદિરો કઈ શૈલીમાં બનેલા હતા? ઉત્તર ભારતના નાગર શૈલી, દક્ષિણ ભારતના દ્રવિડ શૈલી અને દખ્ખણના બેસર શૈલી. હડપ્પાની શોધ કોણે કરી હતી? દયારામ સહનીએ 1921માં. સભ્યતા મૂળ કયા શબ્દથી ઉતરી આવી છે? સિવિટાસ એટલે સિવિલાઇઝેશન. પૂર્વ હડપ્પા, પરપક્વ હડપ્પા અને ઉત્તર હડપ્પાનો સમયગાળો જણાવો. પૂર્વ હડપ્પા 3500 થી 2400, પરિપક્વ હડપ્પા 3250 થી 1750 અને ઉત્તર હડપ્પા 1750 પછી. જોડકા જોડો. હડપ્પા રાવી નદી કિનારે, મોહેન્જો દડો સિંધુ નદી કિનારે, લોથલ ભોગાવો નદી કિનારે,
અને કાલીબંગાન, ઘગ્ગર, હાકરા નદી કિનારે. હડપ્પા નગરના પશ્ચિમ ભાગમાં એક ઊંચા ચબૂતરા પર કિલ્લો આવેલો છે. તેને શું કહે છે? સિટાડેલ. મોહેંજો-દડોમાં સ્નાનાગર આવેલા છે. તેની મુખ્ય વિશેષતા શું છે? નીચેની ફર્શ પર બિટુમિન કોલસાનું પ્લાસ્ટર છે. મોહેંજો-દડો માં શેરમાંથી બનેલું માનવ પૂતળું મળી આવ્યું છે? સ્ટીએટાઇટ શેલખડી. ખેડેલા ખેતરના અવશેષ ક્યાંથી મળ્યા છે? કાલીબંગાન. ગુજરાતનું કયું સ્થળ પરિપક્વ સભ્યતાથી પાશ્ચાત હડપ્પા તરફની ગતિ દર્શાવે છે? રંગપુર. કૃષિ ક્રાંતિનું મથક કયું હતું? કાલીબંગાન. હડપ્પા સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળ્યા છે? ધોળાવીરા. હડપ્પા સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? લોખંડ. હડપ્પા સભ્યતાનું ઘરેણું શું છે? ગટર યોજના. અગત્યનો પ્રશ્ન છે. પરિપક્વ હડપ્પા કેટલા સેક્ટરમાં ફેલાયેલું હતું? 85 હેક્ટર. પાકિસ્તાનના બલુચી લોકો કઈ ભાષા બોલે છે? બ્રુહઈ. કઈ જગ્યાથી અગ્નિવેદી મળી છે? કાલીબંગાન અને લોથલ. કઈ જગ્યાએથી માતૃદેવીની મૂર્તિ મળી છે? માતૃદેવીની મૂર્તિ અગત્યનો પ્રશ્ન છે. સિંધ અને પંજાબ. વેદ શબ્દ શેના પરથી ઉતરી આવ્યો છે? વિદ ધાતુ પરથી. ઋગ્વેદની રચના ક્યારે થઈ? 1200 આસપાસ. મેક્સ મુલર મુજબ આર્યોનું મૂળ કયું હતું? મધ્ય એશિયા. આર્ય સમાજની રચના કેવી પ્રધાન હતી? પિતૃપ્રધાન. આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા? સપ્ત સિંધુ. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે? ઋગ્વેદ. ઋગ્વેદમાં ધનવાન વ્યક્તિને શું કહેતા હતા? ગોમત. ઋગ્વેદમાં પુત્રીને શું કહેતા હતા? દુહિતા. આ હતા ધોરણ 11 ઇતિહાસની ચોપડીના પહેલા, બીજા અને ત્રીજા ચેપ્ટરમાંથી માત્ર ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તે પ્રશ્નો નથી લેવામાં આવ્યા જે તમને આવડે છે અને જે તમને પૂછે તો આવડી શકે. આ પ્રશ્નોમાં કન્ફ્યુઝન થઈ શકે છે, તેથી વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો આવા બીજા કોન્ટેન્ટ માટે.